તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં। તો આપણે બહુ ટાઈમથી વિડીયો તો બનાવ્યો, તે આપણે પાવ ચાલુ કરી દીધું વિડીયો બનાવવાનું। તો વ્લોગમાં જોડાઈ રહેજો। જય માતાજી। આજ જઈએ છીએ બીચ ફરવા રમાપીરની, તો ગોમમાં જઈને વ્લોગ બનાવી, વ્લોગમાં બનાવી રહેજો। જય માતાજી। તો આપણે આવી ગયા ગોમમાં, અને આપણે યુવરાજ આવ્યો, કિશન, જય બાબારી, કાર્તિક પૂછે થઈ ગયો। હજુ અમુક જણા આબાર નહીં લાગતા, વરસાદ આવે તે કારણે। તો વ્લોગમાં બને રહેજો, કારણ કે અમે તો જવાના જ છીએ બીચ ફરવા। તો જય માતાજી, જય રમો। તો આપણે નીચું લઈને હવે હેડે આવીએ। આપણે ચકુ, જય બાબારી, જય બાબારી। આપણો સત્યમ, જય બાબારી। તો હવે આગળ જઈએ, વિપુલ આવે તો વ્લોગમાં બની રહેજો। જય માતાજી। તો આપણો ન્યુઝીલેન્ડ હેડે ને આપણો વિપુલ આવ્યો, કાળો, જય બાબારી। તો ન્યુઝીલેન્ડ હેડે આવીએ, અને 5:30 થઈ ગયા। આ બધું આરે બાપડો દોડતો દોડતો આવ્યો। તો આગે ચાળા પર લુકડા લુકડાની યાર મંદી આવી છે રોપી આલજી એટલે ઢગલો લુકડા આવી છે રે। આપણે બધા હેડે, તો આપણે અમુક આયા નહીં તે કે એટલે પહોંચ્યા બાબારી। કાળો, આ કાળો, જય બાબારી, જય બાબારી, જય બાબારી। તો આપણે હવે અડધે પહોંચી જઈએ, તો વ્લોગમાં બને રહેજો। જય માતાજી। અડધે પહોંચી જઈએ, અને આપણે ડેમ પાણી ભરાણું હોય, એટલું બધું નહીં ભરાણું, આટલા ઉડી નહીં આવી, પણ પાણી આટલા ઉડી આવી જાય। આગળ રેડી હતા 3 જણા, શિવરાજો, ચકુઓ, કાર્તિક, વનરાજ, ટોટલ 8 જણા હેડે। તો વ્લોગમાં બને રહેજો। જય માતાજી। ફાઇનલી હવે ખલીપુર પહોંચી જવા આવ્યા, અને આપણે બધા હા તજાટું લડાઈ એ આબુ ના ઘાટ લે। ફાઇનલી પહોંચી જવા આવ્યા, ચક્કુ આગળ જાય। તો ફાઇનલી આપણે ખલીપુર પહોંચી ગયા, અને આપણા ફોટા પાડવાનું ચાલુ થઈ ગયું। આપણું નેજુ મૂકી કલીપુર મંદિર। તો ખલીપુર પહોંચીને હવે એટલે કાઢી ગયા, હું કેવું ટાકો કેવું, જય બાબા। ચાલુ થઈ ગયું ફોટા પાડવાનું। હા અગરબત્તી આલે આગળ આવતો રહ્યો, મગજ હોય ને તો જ રખાય। તો આપણે ઉપર ને આખું બધું બતાવીએ, બને રહેજો। તો આખું વાતાવરણ વરસાદ આવે એવું લાગે, વધારે ઉપર જાય ને રસ્તો બંધ ઉપર, કારણ કે પ્યાનું હોય ને વાતાવરણ પડવાનું થાય હોય, લક્ષણો બહુ। તો આપણે ફાઇનલી આવી ગયા ખલીપુર। ઓનર આગળ ફોટા પડા કરે, કાલા જાબુ। તો આપણે હજુ ગાયો ભેંસો બતાવું તમને, આ જો તમને અહીંથી ડાયરેક્ટ પહેલાં બતાવું, પછી અમે ઈકન જાઉં તો ઈકનથી બતાવશું। તો સારું બરાબર, તો આટલે આપણે જવાનું ગાયો બધી બતાવશું। એટલે આવી ગયા હતા, પણ હવે ઘરે જવાનું થયું, તો હવે ઘરે જઈએ।
ફાઇનલી આપણે ઘરે આવી ગયા અને હવે ખાવા ખાઈને પછી આપણે જાશું રોમાપીરે. ત્યાં બધું શણગારવાનું, રોમાપીરનું મંદિર સાફ કરવાનું ને તે કારણે રોમાપીરે જાશું. તો વ્લોગમાં બને રહેજો. જય માતાજી. તો ફાઇનલી આપણે બધું સજાન ચાલુ ને અમુક ઉપર ફુગ્ગા લગાવી જઈએ અને આપણે રામાધણી એટલે બધા ખાસી બહુ મહેનત કરીએ. આપણે સત્યમે મહેનત કરી બહુ. જય બાબારી, જય રોમાપીર. લાઈક કરો, શેર કાર્તિક. કરો, સબસ્ક્રાઇબ કરો. અંદર આવું સજાયું આ રોમાપીરનો ફોટો. તો હેડો આપણે ઉપર જઈએ. સત્યમ તો આપણે બધા પોયત્રી અને આપણે ફુગા લગાય. આપણે ફાઇનલી ચાલીને આવી બધા ચાલીને આવી ચાના લેટા ગયા કોરંડું કરી બેસી ગયા બધા. અને આપણે આપણા સત્યમનો ગલ્લો બતાવું, કાળું કહીએ રહ્યો. તો આપણે હવે બહુ ટાઈમ નહીં, હવે થોડા ટાઈમમાં થઈ જાય, થોડા કલાકમાં પછી મોડા રાખ બધું ડેકોરેશન થઈ ગયું. તો હવે બધા ઘરે હેડે મોડા આવીએ તો એ નહીં ના આવે બધા. તો હવે ફાઇનલી હવે આપણે હેડે ઘરે. તો ડાયરેક્ટ જઈએ રોમાપીરે. બધા ઈકણ આવવાનું કીધું અને વરસાદ આવ્યો તો તે હવે વરસાદ આવ્યો તો બધું પહેલું થયું. એટલે પાણી ભરાઈ ગયું. તો હવે ઈકણ જઈને બ્લોગ બનાવીએ. બ્લોગ આપણે હવે રોમાપીરના મંદિરે ધજા ચડાવીને હવે ગામમાં આવ્યા. હવે જઈએ ડેરી જઈએ રોમાપીરનું મંદિર, ઈકણે દર્શન કરવા જઈએ. તો બ્લોગમાં બને રહેજો. જય માતાજી. કાઢું તા કોઈ કેવું જય બાબારી. જય બાબારી. તો ફાઇનલી આપણે હવે ઘરે આવી જઈએ. હવે સુઈ જાઓ. તો હવે બ્લોગ સમાપ્ત કરીએ. તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.